તો જય બજરંગ મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે હું મમ્મી અને પપ્પા નીકળી ગયા છીએ લગ્નમાં જવા માટે। તો લગ્ન છે મારા મૂળ ગામ નવા ગામ। તો હવે આપણે વટી ગયા છીએ નવા ગામનો ગેટ વટી ગયા છીએ, પહોંચી ગયા છીએ પાદરમાં, જ્યાં ગૌશાળા છે ને પછી પહોંચી ગયા છીએ આપણે જે લગ્ન જે જગ્યાએ હતું અહીંયા। અને પછી આપણે આવ્યા હતા નવા ગામની મહાજનવાડી જોવા। તો આપણે અંદર આવી ગયા મહાજનવાડીમાં અને વાસણ રાખવાની જગ્યા જોઈ લીધી। પછી પાછા આવ્યા હતા, અહીંયા ઢોલ બોલ ને વાગતા હતા, જોઈ લ્યો કેમ છે છોટું ઢોલી ઢોલ વગાડે છે। તો અહીંયાથી હવે આપણે આવી ગયા છીએ, અમારા જૂના મકાન છે અહીંયા બાજુમાં જ છે, લગ્નની જગ્યા છે અહીંયાથી બાજુમાં, ત્યાંથી અમારા જૂના મકાન જોવા આવી ગયા। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મકાન કેવી હાલતમાં છે, ખૂબ ખરાબ હાલતમાં છે, ખંડેર જેવા થઈ ગયા છે, તમે જોઈ શકો છો। ત્યાં રહેવાય એવું છે નહીં, પોસિબલ છે નહીં, સાવ મકાન આમ બગડી ગયા છે, તાળા માર્યા છે। અંદર જાત આપણે અંદરથી દેખાત, પણ એમાં એવું છે ચાવી ઘરે ભૂલાઈ ગઈ હતી અહીંયા જોગવડમાં જ। તો હવે અંદર તો જઈ શક્યા નહીં, તો બહારથી જ તમને બતાવી દઉં વ્યૂ અંદર બધું। અંદરથી તૂટી ફૂટી ગયું છે ને એવું બધું થઈ ગયું છે અત્યારે, તો અંદર રહેવાય એવું છે નહીં। હા, જો જગ્યા સાફ કરી નાખીને પાછું બનાવી લઈ તો રહેવાય એવું થઈ જઈ શકે એમ છે, સગવડ થઈ જઈ શકે એમ છે। આજુબાજુમાં એમ તો લોકો છે એટલે વાંધો ના આવે। અને હા, આ મારો ફર્સ્ટ વિઝિટ જ છે, હું પહેલી વાર જ ગયો હતો નવા ગામ। તો હાલતા જવાનું થાય, પણ શું કહેવાય આપણે મકાન જોવાનો ટાઈમ જડે નહીં, કામ સાટું આવ્યો હોય તો કામ કરીને પાછું ભાગવું પડે। આ તો લગ્નમાં આવ્યા હતા તો ટાઈમ હતો, તો શું કહેવાય જોઈ લીધા મકાને। તો હાલો અમે મકાન જોઈને આવ્યા, તો પાછળથી શું કહેવાય વરરાજો આવી ગયો છે। તો હવે જોઈ શકો છો માળા પહેરાવે છે, બધી સેરેમની થાય છે, રિચ્યુઅલ્સ બધા પૂરા કરશે હવે। તો હાલો રિચ્યુઅલ્સ ને એવું તો બધું હાલ્યા રાખશે, આપણે નીકળી જઈએ નવા ગામ જોવો, હું મારા પપ્પા અને મોટા પપ્પા। જોઈ શકો છો આ ગામનું પાદર છે। અને હવે આપણે આવી ગયા છીએ અમારી દુકાને, જે અમારા નામે હતી, અત્યારે બીજા ભાઈ ચલાવે છે દુકાન। અને આગળ જોઈ શકો છો ઓલી દેખાય છે બે શટર વિચાર, એ અમારી દુકાન છે। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ દેરાસરમાં। દેરાસર તો આપણા નસીબ થોડાક નબળા પડી ગયા, તે દેરાસર હતું બંધ, તો મેં ખાલી જારીમાંથી મોબાઈલ નાખીને દેખાડી દીધો। ઓલો તો આગળનો ભાગ, આ છે પાછળનો મેઇન ગેટ, મોટો ગેટ જોઈ શકો છો તમે, ત્યાંથી મોબાઈલ નાખીને દેખાડવું પડે, શું કરીએ હવે। તો હવે અત્યારે તો બહારથી જોઈ લ્યો, એમાં કાંઈ બીજું મારે અંદર ખોલાવાશે તો નહીં, કેમ કે ટાઈમે ખુલે ને બંધ થાય। સવારના ખુલ્લું હોય, બપોરે 1-1.5 વાગે બંધ થઈ જાય, પાછું 4 વાગે ખુલે। તો હવે આપણે આવી ગયા છીએ ત્યાંથી આપણે ચોકમાં, જ્યાં ગરબી થતી મારી દુકાનની સામે જ અમારી। તો ગામ રખડીને આપણે આવી ગયા હવે મેન કામ ખાવા, ખાઈને પછી મુખવાસ ખાઈને આપણે નીકળી ગયા વાછરા દાદાના મંદિરે જવા માટે। રસ્તામાં જોઈ શકો છો હવે ડેમ આવ્યો વાછરા દાદાના મંદિર આગળ, આ ડેમ છે, કોઈને ખ્યાલ ના હોય તો કહી દઉં આગળ, આ તો રિક્ષામાં હતા તો દેખાણું નહીં। તો હાલો ફાઇનલી હવે પહોંચી ગયા છીએ આપણે વાછરા દાદાના મંદિરે, તમે જોઈ શકો છો। અને હવે તમે આખા મંદિરનો સિનેમેટિક વ્યૂ એન્જોય કરો, મસ્તી રીતે એડિટ કરીને નાખી દઉં છું। તો વાછરા દાદાના મંદિરેથી આપણે નીકળી ગયા છીએ અમારા રાંદલમાના મંદિરે જવા અને સુરાપુરા દાદાને ખાંભિયા જવા। તો હવે એનો બ્લોગ પાર્ટ 2માં આવશે, વિડીયો થઈ ગયો છે થોડોક લાંબો, તો હવે ફરી મળી બીજા પાર્ટમાં, ત્યાં સુધી જય બજરંગ મહાદેવ।